ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો સવારના વાગી ગયા છે 9:30 અને આપણે થઈ ગયા છે ફ્રી. ટિફિન અને બધું થઈ ગયું, જીજુનું અને બધાનું. અને હવે આપણે જાશું લગભગ નીચે આટો મારવા અને પ્રિસા જોડે થોડીક મસ્તી કરશું. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આવો પ્રિસા, આવો આવો. તો આપણે નીચે આવી ગયા છે અને કબૂતરને ચણ નાખી દીધી ને હવે રોડ ઉપર આટો મારવા આવ્યા છે. પ્રિસો, અહીંયા શું આવતું હોય હમણાં? તિતલી. પાછી શું આવે પ્રિસુ? શું આવતું હોય? તિતલી. બતાવો ને મને, ક્યાં કે હમણાં આવશે? પ્રિસુ તો શું જો? હા, પ્રિસુ તો શું કરવા આવી? બહુ થી કે બહુ તને ગમે? આવી ગયા છે પ્રિસાને હિંચકા ખવડાવવા માટે. પ્રિસા મસ્ત હિંચકા ખાય છે. પ્રિસા, તને મજા આવે? હવે તારે શું કરવું? સ્લાઇડિંગ સ્લાઇડિંગ. આપણે સાંજે આવશું હો પાછા.
એને શું કહેવાય? આને શું કહેવાય? શું કહેવાય? ઘડિયાળ. અને આ હે પર્પલ. અને બોલ શું કરે છે? સ્લાઇડિંગ અને તું સ્લાઇડિંગ કરી છે ને. હવે બોલ લો કર. બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે અને હું ને દીદી બેસી ગયા છે જમવા. તો ચાલો બધા જમવા. સરસ મજાનો સનસેટનો વ્યૂ આવે છે અને આપણે સાંજના 6:30 વાગી ગયા છે. તો આજે તો આપણે દાબેલી બનાવવાની છે, તો એને તમારી જોડે શેર કરશું. જીજુ પાઉં લઈને આવી ગયા છે અને દાબેલીનું બધું જ આપણે રેડી કરી લીધું છે. ચટણી અને ડુંગળી પણ કટ કરી લીધી, દાડમ અને કચ્છી દાબેલીનો મસાલો પણ દીદીએ મસ્ત રેડી કરી લીધો છે. તો હવે થોડી વારમાં જમવા બેસી જશું. તો ચાલો બધા જમવા. યમી યમી દાબેલી ખાઈને ફ્રી થઈ ગયા છે. તો આજના વિડીયોનો એન્ડ અહીં જ આપી દઈએ. એની પહેલાં આજે ભાઈએ એક કુર્તો બનાવ્યો છે, તો એનો પણ વિડીયો અપલોડ કરું છું, તો એ પણ જોઈ લ્યો. અને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.